મહુવા ગામમાં વૃદ્ધ મહિલા બે ગાયથી શરૂઆત તબેલાની કરી હતી. આજે 14થી વધુ પશુ રાખી દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. મારું નામ બાલીબેન, હું મોવામાં રહું છું ને ભેહુંનો ધંધો કરું છું ને દૂધ પહેલાના ભાવમાં તો રૂપિયો તો 2 રૂપિયા એમ કરતા કરતા વધતા અત્યારે તો બહુ મોંઘું થઈ ગયું છે. શરૂઆતમાંથી મારે પહેલા 5, 6, 2, 7 ભેહું રાખતા માલ નાના મોટા, પછી 10, 12, 13 વર્ષ રાખ્યું, પછી 4 થી 5 માલ, 4 થી 5 માલ 3 માલે હોય. એમાં છોકરા નાના હતા જે મોટા થયા પછી હવે જાજુ ભેહું કરીને અહીં વાડીએ વ્યા ને કઈ ઘરે ને ઘરે રહેતા ને ઘરે ને ઘરે દૂધ ભરતા. દરિયામાં દૂધ ઘરે કોક આવતું લેતા ને ઓલામાં દઈ આવતા ડેરીમાં. એ સમય મારે રૂપિયાનું પોઈ દૂધ જાતું, પછી 1.5, 2, 5 રૂપિયાનું પોઈ થઈ ગયું હતું ને પછી 7 રૂપિયા. અત્યારે પાછો ભાવ બહુ વધી ગયો છે. 70 લીટર દૂધ ભરી છે. 6, 7 ભેહું છે ને 4, 5, 6 ગાવું છે. શું ભાવ મળે મારી? અત્યારે ભાવ મળે 70 રૂપિયા. ક્યાં તમે દૂધ ભરો છો? કઈ દરિયા ભર્યા છે. થોડું ઘણું વધ્યું હોય તો બીજા દેવા દે દુકાને. તો ડેરીમાં જઈ આવે વધઘેટ હોય, બીજું દરિયામાં જાય. ગ્રામીણ વિસ્તારની અંદર હજુ પણ વૃદ્ધો યુવા વર્ગને પાછું પાડી દે એટલું કામ કરતા હોય છે. તો આ છે મહુવાના વાલીબેન. વાલીબેન વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 15 થી 18 વર્ષ પહેલાં 2 ભેંસથી દૂધ ઉત્પાદનની શરૂઆત કરી હતી. આજે 12 જેટલી ભેંસ છે અને 2 ગાય રાખી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. વાલીબેન શરૂઆતમાં 2 ભેંસ થકી 30-35 રૂપિયાનું લીટર દૂધનું વેચાણ કરતા હતા. ત્યારબાદ પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવતા હતા અને જેમાંથી બચત થતી મૂડી એકત્ર કરી અને અન્ય 2 ભેંસ લાવ્યા હતા અને 4 ભેંસથી દૂધ ઉત્પાદનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે આ વ્યવસાય શરૂ જ રાખ્યો અને સાથે પોતાનું ગુજરાન ચલાવતા આજે 15 વર્ષે 12 ભેંસ અને 2 ગીર ગાય રાખી અને દૂધ ઉત્પાદન કરી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે. રોજનું 5000 સુધીનું દૂધ ઉત્પાદન મેળવે છે. 70 લીટર દૂધ ઉત્પાદન કરે છે અને મહુવા શહેરના લોકો પોતાના નિવાસ સ્થાનેથી આ દૂધની ખરીદી કરે છે અને વાલીબેન મહિને 1.5 લાખથી વધુનું દૂધ ઉત્પાદન મેળવી સફળ પશુપાલક બન્યા છે.